અહીં એક શબ્દ છે ઉપકાર. આપણે ઉપકાર આપણી જે કંઈ વડીલો પાસેથી અથવા ગુરુજન પાસેથી જે કંઈ સમજ્યા છે ઉપકારને શું સમજીએ છીએ? બાબાજીએ વારંવાર આ બધું સાંભળીએ છીએ જીવન વિદ્યાને લઈને, થોડું ઘણું વાંચીએ છીએ, પઠનમાં આવે છે, ગોષ્ઠીમાં આવે છે, ત્યારે એવી વાત થાય છે કે ઉપકાર વિધિથી જાગૃતિ ક્રમમાં જોડાવ. ઘણીવાર આ બધા શબ્દો છે ને બહુ ભારે પડે છે આપણને, ઉપકાર, જાગૃતિ ક્રમ ને આ બધા, પણ જેમ વારંવાર સાંભળશો તેમ ખ્યાલ આવી જશે. તો ઉપકાર એટલે શું? મારા હિન્દીમાં કોઈ પેલું નથી લખાયું? હા, ઉ આવે. હા, તો બોલતા કેમ ને? ઉ એટલે આપણો જે ઉ આવે ગુજરાતીમાં એ? હા હા હા, હિન્દી બહુ કાચું છે ભાઈ. ખાલી ફિલ્મોમાં જોઈને હિન્દી શીખ્યા બોલતા. હિન્દી વિશે વાત કરું તો 9મા ને 10મા ધોરણમાં ભણતા ને ત્યારે સેકન્ડ એક્ઝામમાં એક જ દિવસમાં 2 એક્ઝામ આવતી. જો આમાં કેટલો આકારો પૂર્યો. 2 પેપર આવતા. અમે હિન્દી કંઈક 8મું 9મા ધોરણમાં ભણ્યા ત્યાં સુધી, પછી તો હિન્દી ભણવાનું નહીં આવ્યું. તો ફેબ્રુઆરીના મહિનામાં લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીના પરીક્ષા, બીજી પરીક્ષા આવે. એટલે સવારે 9 થી 11 હિન્દીનું હોય, અથવા 8 થી 11, 8 થી 10, 2 કલાક, 40 માર્ક્સના પેપર આવે. અને એના પછી સમાજ ધ્યા કે કંઈ બી હોય એસએસ. મારે શું થયું કે એક તો આખી રાત વાંચ્યું હોય કે એક થયું હોય, તો સમાજ ધ્યાનનું આખું પેપર હિન્દીમાં લખ્યું છે. તો પેપર પહેલાં જોવા આપતા, ત્યારે અમારે ત્યાં એક રક્ષાબેન કરીને હતા, તે મારું નામ પ્રેમચંદ પાડેલું. કોઈ લેખક છે પ્રેમચંદ? કે પ્રેમચંદ ઊભા થાવ, કે તમે તો સમજે હિન્દીમાં લખ્યું છે. આ બધી પ્રેક્ટિસની વસ્તુ છે. હવે તો લખી પણ ના શકીએ, કારણ કે ટેરવા ઉપર બધું આવી ગયું છે. તો ઉપકાર અહીંયા એક શબ્દ છે, એ આપણે શું સમજીએ થોડું શેરિંગ કરીએ. આપો ને જરા. હા, વાત કરો. ઉપકારની બહુ મોટી મહિમા છે, આપણને ખબર છે. બેન બોલો, આપજો. હેલો, આગળ આવતા રહો, જગ્યા ઘણી છે. ભૂલકાવાળા બહેનો, અને મોબાઈલ સ્વિચ ઓફ અથવા સાયલેન્ટ મોડ પર રાખી દેજો, ખાલી આ 1 કલાક પૂરતું. જય શ્રી કૃષ્ણ બધાને. અહીંયા ઉપકાર નમસ્તે. એટલે મારી આમાં દ્રષ્ટિએ નથી. ઉપકાર એટલે કૃતજ્ઞતાનો ભાવ. આવો છો અહીંયા? અચ્છા. એમ. હા, વાત. ઉપકાર એટલે કૃતજ્ઞતાનો ભાવ. અચ્છા, મતલબ બેસ. કોઈ આપણા માટે કંઈ પણ કાર્ય કરે છે, હમ. ત્યારે સ્વાભાવિક છે કે આપણે એમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ એટલે કે ઉપકારનો ભાવ વ્યક્ત કરીએ છીએ, હમ. કે આને મારા માટે આ કર્યું. હમ.
એ આપણે એવું માનીએ છીએ અને એ પ્રમાણે આપણે ઉપકારનો ભાવ એ વખતે વ્યક્ત કરીએ છીએ. પણ આમ જોઈએ તો ખરેખર તો ઉપકાર તો બધાયનો આપણા ઉપર છે, એક વસ્તુનો નથી. કારણ કે ઉપકાર તો આપણા ઉપર પૃથ્વી એટલે કે મતલબ કે પદાર્થ અવસ્થા બી કરે છે, પ્રાણ અવસ્થા બી કરે છે, જીવ અવસ્થા બી કરે છે અને માનવ અવસ્થા એટલે કે જ્ઞાન અવસ્થા બી કરે છે. કારણ કે આપણે દરેકની મતલબ એવું કહેવાય છે કે શેરીમાં ચપટી ધૂળની પણ જરૂર પડે એમ. ચોક્કસ વાત સાચી. એટલે કશા વગર મતલબ ચાલવાનું તો નથી જ. એટલે આપણે એવું સમજવું જોઈએ કે જ્યારે ઉઠીએ ત્યારથી માંડીને રાત્રે ઊંઘીએ છીએ અને ઊંઘમાં પણ આપણો શ્વાસોશ્વાસ ચાલુ રાખે છે, એ ભગવાનનો પણ એમ મતલબ પડે પડે આપણે દરેકનો ઉપકાર માનવો જોઈએ મારી દ્રષ્ટિએ. લોહી લાલ બનાવે, લોહી ફેવરે, હૃદયના ધબકારા ચાલુ રાખે. એટલે હજી પણ આમાં થોડું તમારું ધ્યાન લઈ જાઉં. એ બધાની અસ્તિત્વનો આપણા ઉપર ઉપકાર છે, પણ આપણે ઉપકાર લીધો છે. સમજો, મનુષ્યનો કોઈ પણ મનુષ્યના, હું એક એક વ્યક્તિને પૂછો કે તમે આપવામાં રસ છે કે લેવામાં રસ છે? તમને હેપીનેસ આપવામાં આવે છે કે લેવામાં આવે છે? આ સિંગલ કોમન છે? કોમન આન્સર છે? તો હું ઉપકાર આપવાની વાત કરું છું. હું અત્યારે કેન્દ્રમાં મનુષ્ય છે, સંદર્ભમાં અસ્તિત્વને અત્યારે લેવાનું નથી. તો હું મનુષ્યની વાત કરું છું, માનવની વાત કરું છું. માનવ ઉપકાર વિધિથી જાગૃતિ ક્રમમાં જોડાય છે. આપણું સેન્ટેન્સ એ છે. બાબાએ સેન્ટેન્સ એ આપ્યું છે કે જો જાગૃતિ ક્રમમાં જોડાવવું હોય તો ઉપકાર વિધિથી જોડાવવું પડે. તો એ ઉપકાર કયો? હવે તમને થોડું આ ખોલીને વાત કરી કે આ ઉપકારની હું વાત કરું છું. ઉપકાર આપવાની વાત છે. કોઈ આમાં મહેશ સર? એમ કહી શકાય કે આમાં ઉપકારની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મનુષ્ય બીજા મનુષ્યને, જેમ કે બાબાની વાત કરીએ આપણે, તો એમને જે સિદ્ધિ હાસિલ કરી એમને લાગ્યું કે આ માનવ જાતિ સુધી આપણે પહોંચાડી શકીએ અને આનાથી દરેક માનવ જાગૃત થઈ શકે, અવસ્થામાં પહોંચી શકે. તો એ પ્રકારનું એક ઉપકાર એમનું કહેવાય આપણા ઉપર. એ જ છે, એ પ્રકારનું નહીં, એ જ છે. હું જાગૃત થાઉં છું અથવા હું જાગૃતિના ક્રમમાં છું તો તમને પણ જાગૃતિમાં લાવ. સમજ પડી? હું જાગૃત થઈ ગયો છું અથવા જાગૃતિના ક્રમમાં છું, સમજના ક્રમમાં છું, તો તમને પણ સમજદાર વ્યક્તિ રીતે બહાર લાવ. એ વિધિને ઉપકાર વિધિ કહી છે અહીંયા. હવે આપણે ઉપકારને ક્યાં લઈ જઈએ છીએ અત્યારે? શરીર મૂલક વધારે લઈ જઈએ છીએ. દાખલા તરીકે તમે બધા અહીંયા જોબ કરો છો, તમે અહીંયા સમય આપો છો. તમારા રોટી કપડાં મકાન માટે અમારે અહીંયા સેલરી આપવી પડે. તો એ ઉપકાર વિધિ થઈ, પણ એ ફક્ત ને ફક્ત કેટલા સુધી પહોંચી? શરીર સુધી. તમારી સમજની ક્રિયા, સમજની યાત્રા વધુ મજબૂત બને અથવા પૂર્ણ બને ત્યાં સુધીની તો છે નહીં. એના માટે તો આ હોલમાં આપણે ભેગા થયા છીએ કે કોઈ શબ્દ લઈને આપણે એના ઉપર સંવાદ કરીએ, એનામાં સમજીએ. કઈ ધ્યાન પર જાય છે? બહુ સિરિયસ થઈ ગયા છે. પ્રશ્ન કઈ સહેલો જ છે. મેં સરસ મજાના ધંધામાં જમાવટ કરી, એક સરસ મજાની ફેક્ટરી લગાવી. મેં મારા ભાણિયાને લાયા, ભત્રીજાઓને લાયા, ગામમાં ઘણા બધા લોકોને ધંધામાં લાયા, રોજગારી આપી. પણ એ માત્ર શરીર મૂલક છે. તમને ખ્યાલ છે કે શરીર મૂલક
સંબંધમૂલક, અને ત્રીજી સૌથી અગત્યની ને શ્રેષ્ઠ કયું મૂલ્ય છે? લક્ષ્યમૂલક અથવા મૂલ્યમૂલક છે. સમજ પડી? જ્યારે મૂલ્યમૂલક ને આપણે આપવાનો પ્રયત્ન કરીશું તો એ ઉપકાર ખરેખર સમર્થ બનશે. ખ્યાલ આવ્યો જ્યોત્સનાબેન? હું તમને પૈસા આપું છું અથવા તમે કોઈને પૈસા આપો છો, એમાંથી એનું શરીર માટેની જ એને જે 4 વિષયો અને 5 ઇન્દ્રિયોને સંતોષવાનો જ પ્રયત્ન કરે છે. હવે તમે એલકેજી યુકેજીમાં નથી, તમે અત્યારે મધ્ય સ્થિતિમાં 6ઠા 7મામાં છો, એટલે તમને 4 વિષયો અને 5 ઇન્દ્રિયો વિશે તો પરફેક્ટ ખબર છે કે આપણે બધા જેને શરીરને કેન્દ્રમાં રાખી આ 4 વિષયો અને 5 ઇન્દ્રિયોથી સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, જે ઓરિજિનલ હેપીનેસ નથી. અને આપણને કોન્સ્ટન્ટ હેપીનેસ જોઈએ છે, જેમાંથી મળતું નથી. એ પણ આપણે બોર્ડ ઉપર સાબિત કર્યું છે ને જોઈ લીધું છે, ડિસ્કસ કર્યું છે, એટલે એમાં કોઈ આગળ વધવાની જરૂર નથી. આપણે કઈ વાત કરવી છે? હા, અહીંયા આવતા રહો એટલે ભાગીદારી બતાવો. અહીંયા બેન આવતા રહો, ઉપાસના. તો ઉપકાર, હવે તમે ઉપકારને તમારી ભાષામાં કહો. મેં આટલી વસ્તુ ખોલી કે બાબાજી જે ઉપકારની વાત કરે છે કે ઉપકાર વિધિથી જાગૃતિમાં જોડાવવું જોઈએ. ગિરીશભાઈ, આ સેન્ટેન્સ પ્રોપર છે? અમારા બાબા ગુરુ ના બાબા, હું બી સમજી જ રહ્યો છું. બોલો, શેરિંગ કરો એટલે જેથી આપણે હવે છે ને, હવે તો બધા કમ્ફર્ટલી બોલી શકાય એવી સ્થિતિ તો આવી ગઈ છે 2 વર્ષ. જે ફાવે બોલો, મને ક્યાં ફાવે બોલતો નહીં. તો કમસે કમ આપણે જ્યારે શેરિંગ કરવાનું, જેટલું શેરિંગ થશે ને એટલી મજા આવશે. તો હેન્ડ રેસ કરવો એટલે હું જેથી કરીને માઇક આપી શકું તમને. હા, મહેશભાઈ બોલે છે. પેલા એક હમણાં નીચે ક્લાર્ક ઓફિસમાં કહેતા હતા સંસ્કાર વિશે કે સાહેબ બધા એમને આપો, એમને બી ધ્યાન પર જશે આ વસ્તુ. આપણે એમ સમજીએ છીએ કે જ્ઞાનમાં જો વધારો થાય તો એ ઉપકાર વિધિમાં આવે. તો ઘણા એવા પેરેન્ટ્સ માનતા હોય કે મેં આપણા બાળકોને એજ્યુકેશન અપાવ્યું, તો એ આ ઉપકાર વિધિમાં ગણાય કે ના ગણાય? એ એકચ્યુઅલી એ બી જોવાનું છે કે જ્ઞાનમાં એ સ્થિર અવસ્થામાં આવે છે કે નહીં, સ્થિતિ એની કેવી બની છે. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી લગભગ પેરેન્ટ્સ છે ને રોટી કપડાં મકાનને જોઈ અને એની સ્કિલ ડેવલપમેન્ટ સારું થાય, સારું પેકેજ મળે, એના ઉપર બહુ ધ્યાન હોય છે. આવી જાગૃતિ ક્રમમાં જોડાય, એક સહજ અને સરળ માણસ બને, એવી કોઈ પ્રવૃત્તિ માટે એમને સપોર્ટ થતો નથી. કારણ કે એમનું પણ પોતાનું ધ્યાન નથી, એટલે બિચારા ક્યાંથી ધ્યાન લઈ જાય? સ્વાભાવિક છે ને? हाँ हाँ, जो जिसके पास जो होगा वही बांटेगा. बट ऐसा कोई दिख रहा है, किसी ने प्रपोजल रखा है, तो उस पर हमें जांचना और देखना, समझना, और उसी हमें लग रहा है कि सही है तो उसी दिशा में हमें आगे बढ़ना चाहिए. શું નામ બોલો? કોઈ તમારો પ્રકાશ પાડો. કોઈ અઘરો શબ્દ નથી ઉપકાર. તમે ઘણો બધો ઉપકાર કરો છો, બાળકોને ભણાવો છો. બહુ સરસ વસ્તુ છે.
હું એ તો કહું છું, હું એ કહું છું કે પહેલાં તો આપણને મનુષ્યને આપવાની પ્રવૃત્તિ સારી લાગે કે લેવાની પ્રવૃત્તિ સારી લાગે? આપવાની. જનરલી બધાને લેવાની જ પ્રવૃત્તિ ગમતી હોય. ના. જનરલી તમે એક એક માણસને પૂછો. જુદી જુદી હોઈ શકે પણ મેજોરિટી મારા હિસાબે લેવાની હોય. She is true. She is true, sir. ના પણ આમ તો હા, ભાગ્યે જ કોક હોય કે જે આપે ન બતાવે. બાકી હા, નાનું મોટું અહીંયા કોઈ બાળકોને કોઈ સેમિનાર બી લેવા આવે અચ્છા. ને એ પેલા ફોટા તો પડાવે. દેખાવા માટે જે આપવાની વૃત્તિ છે એમાં બી તમને હેપીનેસ દેખાય છે? તો પછી દેખાવ શાના માટે કરો છો? એટલે મને આ ઉપકાર શબ્દ એક્સેપ્ટ થતો જ નથી સર, કારણ કે નો ડાઉટ આપણે કુદરતનો ને આ બધાનો ઘણા બધાનો ઉપકાર લઈએ પણ આપણે કોઈની ઉપર કરીએ છીએ એવી ફિલિંગ આજ સુધી આવી નથી. અને કદાચ કઈ રીતે આપણે ઉપકાર કરીએ છીએ એ મને એમ સમજ નહીં નથી, પડતી. એ તો કહું છું બેન હા, કે આપણે કોઈની ઉપર હજી પણ કરીએ તમને એવી feeling ધ્યાન નથી આપું આવતી, સર. કે તમે દાખલા તરીકે મોટો એક ઉદ્યોગ ચલાવો છો, તમારે ત્યાં 4-5 એમ્પ્લોય છે, સાથે સાથે તમે તમારા સગા સંબંધીઓ સમાજના કેટલાક માણસોને તમે ત્યાં ધંધા ઉપર લઈ ગયા અને સારો પગાર આપ્યો, એમને ધંધાની દિશા બતાવી, સામાન્ય ભણેલા હતા છતાંય એમને સારા પગારમાં તમે રાખ્યા, બરાબર? એમને એમાંથી શું મેળવ્યું? રોટી, કપડાં અને મકાન, બીજું તો કંઈ નહીં. બેસિક્સ નેસેસિટીઝ. તો તમારો ઉપકાર થયો. ભલે તમે નથી માનતા તમારો ઉપકાર, પણ તમે તો વિધિ તો ઉપકાર વિધિ જ કરી છે. હા, એટલે એ તમે કહો છો એટલે એવું હું વિધિ શબ્દ વાપરું છું પાછળ. વિધિ. તમે તો ઉપકાર વિધિ જ કરી છે. પણ એવી ફિલિંગ નથી આવતી ને. એ તો ના આવે ને. હા, એની વાત છે, એ મને અન્ડરસ્ટેન્ડ. કઈ વાંધો ના આવે તો બે સારી વસ્તુ છે ને, એવું ક્યારેય ફિલિંગ સારી વસ્તુ છે. ના આવી આજે વાત કરીને સર, હમણાં એક આપણા ટીચરનું નામ નહીં લઉં, ક્લાસ ઓબ્ઝર્વેશન કર્યા પછી શાયદ ગિરીશભાઈએ બી મેલ વાંચ્યો હશે, એમનું ખૂબ સરસ ક્લાસમાં શું કહેવાય બાળકોને રિવિઝન લેતી વખતે ગ્રામર ઉપર આની પર બહુ સરસ એવું પકડ છે સર સબ્જેક્ટ પર. એટલે આપણે જ્યારે ક્લાસ ઓબ્ઝર્વેશન કરીએ તો જે પણ આપણા રિમાર્ક્સ હોય મૂકતા હોઈએ છીએ, તો જ્યારે મૂક્યા પછી બેને મને, બેન છે એ તો ક્લિયર થઈ ગયું, એમણે મને એવું જણાવ્યું કે મેડમ આઈ એમ હિયર બિકોઝ ઓફ યુ. ત્યારે અંદરથી એવું થયું કે પછી મેં જવાબમાં લખ્યું બી છે, કદાચ તમે મેલ ચેક કરો તો વાંચજો સર. મેં કીધું એવરીબડી હિયર ઇઝ ડ્યુ ટુ ધેર ડેડિકેશન એન્ડ હાર્ડવર્ક. કોઈ કોઈના લીધે નથી, મેં તમારી ઉપર કોઈ ઉપકાર નથી કર્યો. આ ઉપકાર શબ્દ કીધું ને સર, તમે કીધું ને વિધિ એ થાય છે, એમને એવું લાગે કે હું તમારા લીધે અહીંયા છું, પણ મને એવું ફીલ નથી થતું સર. એ અહીંયા એટલે તમે કશું ફીલ નથી કરતા, પણ વિધિ તો ઉપકાર વિધિ છે. હા, એટલે એમણે એવું ફીલ એ કરી પ્રોસેસને શું નામ આપશો? કંઈક તો નામ આપવું પડશે. હા, ઉપકાર વિધિ. હવે એ તમે ઉપકાર વિધિ, એનું સ્કિલ સરસ ડેવલપ Yes. થયું, રાઈટ? એ સ્કિલથી બાળકો સરસ ગ્રામર કરતા થયા, સારા માર્ક્સ લાવતા થયા, કદાચ બોર્ડમાં સારા માર્ક્સ લાવશે, કોલેજમાં જઈને સારા અને માર્ક્સ ધ્યાન લાવશે, એવું બી જાય છે સર કે એક ઇન્ટરવ્યુ આપશે ત્યારે સારા માર્ક્સ લાવશે, એક સારી જોબ મેળવશે Exactly. ત્યારે એ એટલે પહેલા મારા રેન્ક માટે પર તો સર આવશે. આ સ્કૂલમાં શું કોઈ બી બાળકો માટે જેણે કંઈક કર્યું હોય એને એપ્રિશિએટ કરવું, એના કામને ધ્યાનમાં લેવું, એટલે મેં લખ્યું સર. હજી પણ હું તમને ત્યાં જ ધ્યાન લઈ જાઉં છું કે તમે જે પેલા બેનના ગ્રામર સારું થયું કે ગ્રામર થયું, એ એક વિધિ થઈ, ઉપકાર વિધિ. હા, હા. એનાથી બાળકો સુધી પહોંચતા બાળકો ઇન્ટરવ્યૂ આપે ને ત્યારે એને એ પ્રભાવ પડે છે ને જોબ લાગે છે. જોબમાં રોટી, કપડાં ઓર મકાન સિવાય કશું પ્રાપ્ત થતું નથી. આપણી ઉપકાર વિધિ અહીંયા સુધી છે, શરીર મૂલક છે. શરીર મૂલક છે, હા, એ તો ખ્યાલ આવી ગયો છે. પણ આ વર્ડ આમ સાંભળવો ગમે એવો નથી સર મને તો પર્સનલી. પણ જે છે એને તો મૂકવો પડે ને બેન. કેમ ગમતો નથી? કારણ કે એની સાથે અહંકાર જોડાય છે.
હા, એનો બી અભ્યાસ કરો, ગમશે. એમાં શું છે, આપણી ફરજમાં આવી, આપણે કામ કર્યું છે, ડઝન્ટ મેટર, શું વાંધો છે. એ સારી વસ્તુ છે ને, કોઈ ખરાબ છે ને એ વસ્તુ, એ તો બેસ્ટ વસ્તુ છે. સર મોસ્ટ ઓફલી જે આપણે કામ કરીએ છીએ ઉપકારમાં આવે છે કે આપણે ફરજ આવે છે? આપણે જે કરીએ છીએ, ધારો કે અહીંયા ટીચિંગ આપીએ છીએ તો એ તમે અમને સેલેરી આપો છો અને એના અનુસંધાને અમે કાર્ય કરીએ છીએ તો એ અમારી ફરજમાં જ આવે છે. એ ફોર તો ફરજ એક્ઝામ્પલ જ અમે છે. અમારા બાળકોને ભણાવીએ છીએ તો એ અમારી ફરજમાં આવે છે. તો એ ઉપકાર અને ફરજ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? જો તમે અહીંયા ખરેખર ટીચિંગ કરો છો ને, તમે સમય આપો છો, સમય અહીંયા તમે જેટલો પસાર કરો છો એનું મહેનતાણું મળે છે મારા મત મુજબ. તો તમે જે શિક્ષણ આપો, શિક્ષણ ક્યારેય વેચાય નહીં, ચાહે સ્કિલનું હોય ચાહે આધ્યાત્મિક જ્ઞાનનું હોય. તો એ તો આપણે ઉપકાર કર્યો કહેવાય જ નહીં. કયો? આજે અમે ટીચિંગ આપીએ છીએ, અધરવાઇઝ જે અમે અમારા બાળકોને ઘરે જે ભણાવીએ છીએ કે ગમે તે, તો એ ઉપકાર કહેવાય જ નહીં કે એ તો ફરજ આવી ને અમારી? હા, ફરજ જ છે, પણ વિધિ એ ઉપકાર છે, રીત છે એ ઉપકાર વિધિ છે. તમારી ફરજમાં આવે પણ હું થર્ડ પાર્ટી તરીકે જોઉં તો આ વિધિ સહી કઈ થઈ? ઉપકાર વિધિ થઈ. આ ઉપકાર અને ઉપકાર વિધિમાં ફરક શું છે? ફરજ તો તમે તમારી રીતે જે કામ કરો છો, જે તમારી ફરક ડિફરન્ટ. ડ્યુટી છે. ઉપકાર અને ઉપકાર વિધિ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? ઉપકાર જો હું બાબાજીની રોશનીમાં આ વાત છે કે એમને એવું કહ્યું કે જાગૃતિ. ગિરીશભાઈ કંઈ કહેવું છે એમાં? એટલે હું એકવાર વાંચી કાઢું, કહેતો કશું નથી. એક્ઝેક્ટલી એની પરિભાષા શું છે આપણે થોડું ક્લિયર કરીએ, એટલે થોડું કદાચ મારું ધ્યાન ગયું એટલું મૂકી દો. तो उपकार એટલે उन्नति और जागृति के लिए किया गया कर्तव्य. ओके, उन्नति એટલે શું? तो उत्थान की ओर गति. उत्थान એટલે શું? तो समाधान, समृद्धि, अभय, सहअस्तित्व की ओर गति क्रिया. आर्थिक, सामाजिक, राज्य व्यवस्था, सहज सार्वभौमिकता में भागीदारी. જો અહીંયા બ્યુટી એ છે કે આપણે કોઈ બી એક શબ્દને પકડીશું ને તો પણ એ શબ્દ છેલ્લે તમને સમાધાન, સમૃદ્ધિ, અભય. સમાધાન એટલે સ્વયંમાં સમાધાન, સમૃદ્ધિ એટલે પરિવારમાં સમૃદ્ધિ, અને અભય એટલે સમાજમાં અભય, અને પ્રકૃતિમાં સંતુલન. આ તરફ લઈ જ જશે, એક એક વર્ડ લઈ જશે. એટલે અહીંયા ઉપકારને જો આપણે સમજીએ ને, જે તો ઉપકાર વિધિમાં લેનદેન નથી, લેનદેન નથી. એમાં આપું તમને એમાં એવું ધ્યાન જાય છે કે ઉપકાર જેવી રીતે આજે બાબાજીને કોઈ જ્ઞાન થયું, બરાબર, નાગરાજજીને કોઈ જ્ઞાન થયું અને એમનું એ આપણે એમને નથી જોયેલા, પણ આપણા સુધીથી જે આવ્યું એ કોઈ પણ લેનદેન વગર આવ્યું. એટલે એના અંદર આપણી અપેક્ષા પૂરી થાય છે. મતલબ આપણે નથી કહેતા અપેક્ષા વગર તો કામ કેવી રીતે થાય? તો નાગરાજજીને કઈ અપેક્ષા હશે? અથવા અત્યારે આપણે જે સ્કૂલ આ પ્રોગ્રામ કરી રહી છે તો એને શું અપેક્ષા હશે? તો એવું કહેવાયું છે કે સહી અપેક્ષા કભી અધૂરી નહીં રહેતી और गलत अपेक्षा कभी पूरी नहीं होती. તો આપણે જે આર્થિક લેનદેન કરીએ છીએ ને એ ગલત અપેક્ષા છે. એટલે એનો મતલબ એ નથી કરવાનો એમ નથી, એ જરૂરી છે, એના સાથે કોઈ મતલબ નથી. પણ જ્યારે હું ક્લાસમાં ટીચર તરીકે જાઉં છું ત્યારે હું લેનદેનની પરિભાષામાં નથી. મતલબ મારી સેલરી પ્લસ માઇનસ થાય છે, અથવા મારી આવકમાં કોઈ પ્લસ માઇનસ થાય છે, અથવા તો એની ઇમ્પેક્ટ મારા પેલામાં નહીં આવે, તો હું સાચો શિક્ષક, હું ઉપકાર વિધિથી ચાલી રહ્યો છું. તો સામે રિવોર્ડ કયો મળી રહ્યો છે મને? શિક્ષક તરીકેની તૃપ્તિ મળી રહી છે મને. મારો બાળક જ્યારે કોઈ સીએ બને, સીએસ બને, કોઈ એન્જિનિયર બને, કોઈ આઈએએસ બને, મને આવીને વાત કરે છે ત્યારે મારામાં જે તૃપ્તિ બને છે એ મારી સહી અપેક્ષા છે. એટલે આ અપેક્ષા ફૂલફિલ થાય જ. એટલે અપેક્ષા વગર, તો કઈ અપેક્ષા? આર્થિક અપેક્ષા વગર. તો હવે આપણે આર્થિકતા સાથે કેમ જોડાયા છીએ? કારણ કે એ તો આપણા જીવન માટેની જરૂરી વસ્તુ છે. આપણે સ્કિલ પ્રોવાઈડ કરીએ છીએ.
તો સ્કિલની સાથે ક્યાંક આર્થિકતા જોડાઈ છે, એક સ્ટ્રક્ચર છે, બરાબર છે, પણ એ આર્થિકતાના કારણે હું પીરસી રહ્યો છું તો એનાથી ડિસ્કનેક્ટ થવાની વાત છે. તો બાળક સાથે હું જે વ્યવહાર કરું છું એ વ્યવહારની અંદર ક્યાંય એ કનેક્શન ના થઈ જાય અજાણતા. તો એ ઉપકાર વિધિમાં એક જ વસ્તુ છે કે ઉપકાર એટલે જાગૃતિની દિશામાં, હમણાં સતીશભાઈ કીધું ને કે શરીર મૂલક નહીં પણ જાગૃતિની દિશામાં આગળ લઈ જવાનું કામ. કારણ કે માણસને તમે 2 લાખ પગાર આપી દેશો પણ એ સુખી થઈ જશે એની કોઈ સંભાવના? ઘણા લોકો છે 2 લાખ 5 લાખ પગારવાળા બી ઘણા લોકો છે, તો એમના પરિવારમાં સુખી છે? તો પરિવારમાં કેવી રીતે જીવી શકાય, જીવન કેવી રીતે જીવી શકાય, આની કોઈ ક્લેરિટી નથી મળતી. એટલે એ ઉપકાર વિધિમાંથી નથી આવી. ઉપકાર વિધિથી જો આવ્યું હોત તો જનરલી એવી આપણને સંભાવના વધી જાત કે મતલબ કે આપણે જ્ઞાન ઉપકાર વિધિથી અપાય છે. એટલે અહીંયા જેટલા પણ પ્રબોધક આવે છે ને એ કોઈ સિંગલ રૂપીસ લેતા નથી. ઠીક છે, આપણે પ્રેમથી ક્યાંક એમના આવવા જવાના ખર્ચા, રહેવાનું, આ બધું આપણે મેનેજ કરીએ છીએ, પણ એ પણ એમની ડિમાન્ડ હોતી નથી. વંદનભાઈ આવ્યા હતા, એમનો પરિવાર આવ્યો હતો ને આખો, તો એ વખતે અહીંયા જે 12 કાઉન્ટર હતું એના અંદર એ લોકોએ બધાના જેટલા આપણે નક્કી કર્યા હતા એ પ્રમાણે ગણીને એમને આપણને કંઈક 8,500 રૂપિયા આપી દીધા હતા એમના બધા મેમ્બરના ગણીને, બરાબર છે, કારણ કે એ લોકો બધા ભાઈઓ બધા હતા. પછી આપણે એમને સામેથી એક કેવા પારિતોષ તરીકે, મતલબ ગિફ્ટ તરીકે એમને પાછા આપ્યા. તો એમને પહેલાં તો ના પાડી, પણ આપણે એમ કહ્યું કે અમે તો તમને પારિતોષ રીતે, મતલબ એક ખુશ થઈને એક ગિફ્ટ તરીકે આપીએ છીએ. તો ગિફ્ટ અહીંયા સ્વીકારીએ છીએ. કારણ ગિફ્ટ કેવી રીતે માણસ ખુશ થઈને આપે છે, લેનદેન વગર આપે છે, મતલબ એને આપવું છે એટલે આપે છે. આટલું કદાચ ધ્યાન જાય તો, જેટલું હું સમજું છું એટલું મેં મૂક્યું. હવે બીજી વસ્તુ એ આવે છે કે આપણે એક વાત સતીશભાઈ એ મૂકી કે આપવાથી આનંદ આવે છે કે લેવાથી આવે છે. તો એ આપણે ઓબ્ઝર્વ કરવો પડશે કે રસ્તામાં કોઈ માણસ જતું હોય અને કદાચ એને કોઈ જરૂરિયાત થઈ, અથવા આપણા ઘર આગળ કોઈ વ્યક્તિ આવે ને એને જરૂરિયાત થઈને આપણને એમ લાગે હું એને આપી શકું એમ છું, અને તમે આપ્યું, તમને ખબર છે કે એ માણસ જિંદગીમાં તમને મળવાનો નથી, પણ તમે આપ્યું એને. ઓકે, આપ્યા પછી તમારામાં કયો ભાવ આવે છે? ચલો તમે માની લો કે આપણે ફેકલ્ટીમાં જ બેઠા છીએ અને કોઈ 2-3 જણાના કોઈની પાસે નાસ્તો નથી ને આપણી પાસે નાસ્તો છે, આપણે શેર કર્યો, આપ્યો, કયો ભાવ આવે છે? તો આપવાથી હંમેશા માણસનો મૂળ સ્વભાવ આપવાનો જ છે, લેવાનો છે જ નહીં. ઓકે, એની જગ્યાએ તમારે કોઈને નાસ્તો માગવો પડે તો કેવો ફીલ આવે છે? તો બસ આ ફીલને પકડવાનું છે કે યાર હું આપું છું ત્યારે મારા અંદર કયો ભાવ સ્થિર થાય છે. ભલે સામેવાળો એને વ્યક્ત કરે કે ન કરે અલગ વસ્તુ છે, પણ આપ્યા પછી મારા અંદર જે સ્થિર થાય છે તો ખુશી સ્થિર થાય છે. તો એ જે ખુશી જે મળે છે ને એ આપણી ઇન્કમ છે, એ ઉપકાર વિધિમાં આવે. ઉપકાર વિધિમાં આપણે જ્યારે કોઈકને આપીએ છીએ ત્યારે આપણા અંદર એ ખુશી સ્થિર થાય છે. તો અહીંયા પરિભાષા કંઈક આ રીતની છે સતીશભાઈ, એટલે એ પ્રમાણે આપણે કદાચ થોડા ઘણા મારા શબ્દો આગા પાછા થઈ જતા હશે, પણ થોડું સમજીશું હજી. પણ શબ્દ સરસ લીધો છે. હવે માન્યું એમ કે આપવાથી મજા આવે છે, પેલા ધ્યાન નતું જતું. ના ના, ખરેખર તમે આમ ખુલ્લા થઈને મનથી વાત કરો ને તો આપવાની ખૂબ મજા આવે. હવે આ વાતે સંમત હોય તો જમણો હાથ ધર કરો, હોય તો, બાકી તો કઈ વાંધો નહીં. ભાઈઓને તો ખરેખર આપવાથી જ મજા. અને જેને નથી થયો એ થોડું જોવે એમાં શું વાંધો છે. ગિરીશભાઈ, હવે લગભગ બહુ ટાઈમ રહ્યો નથી, શબ્દ થોડો હાર્ડ હાથમાં આવી ગયો. તમે થોડો અસંમતિ બતાવી એટલે થોડું મજા આવી, એમ કે આમાં કંઈક વલણું થશે. આવી અસંમતિ હોય ને તો જ મજા આવે. મારે ખાસ પેલા સાહેબને સાંભળવા હતા. આ ભાઈ હું નામ બોલી કે જેરડાના છે ને કંઈક, હા
નહીં, જેરડાના બે છે, એક ચશ્માવાળા છે ને. હા, આજે કંઈક ઓફિસમાં કંઈક કહેતા હતા. હા પણ કહો તો ખરી ભૈયા. જો તમે મારા નાના ભાઈ છો અને આ બધાના નાના મોટા ભાઈ અથવા કંઈક હશો, એ તો સાહેબ એવું હતું કે બીજા શું હોય, નાના છે. 4C માં હું ક્લાસ લેતો હતો હા, અને જનગણ મન વંદે માતરમને ઝંડા ગીત ગવાતું હતું. ત્યારે એક છોકરો હતો, એની કમ્પ્લેન 2-3 દિવસથી આવતી હતી કે સાહેબ આ જ્યારે પણ આપણે ઝંડા ગીત વંદે માતરમ ગાઈએ ત્યારે એ શિસ્તમાં નથી રહેતો. બધા બાળકો કહેતા. મેં એને પ્રેમથી 2-3 દિવસ સમજાયો, એટલે મેં કીધું સમજી જશે. પણ એ દિવસે મારો ફર્સ્ટ ક્લાસ હતો એઝ એ ક્લાસ ટીચર તરીકે. તો પછી મેં પણ જોયું કે હું આટલું શિસ્તમાં ઊભો છું, બાકીના 23 સ્ટુડન્ટ પણ ઊભા છે ને એ જ એનો ઓબ્ઝર્વેશન બહાર ઊભો બારીમાંથી કરતો હતો. એટલે પછી મેં એને બધું પતી ગયા પછી એને બહાર લાઈને સમજાવ્યો. મેં કીધું બેટા આ તું કરે ના ચાલે, કેમ કે 2 માર્ક્સ ઓછા આવશે ચાલશે, રિઝલ્ટ જે આવશે ચાલશે, પણ તારામાં સંસ્કાર શિસ્ત અને સભ્યતા નહીં હોય તો હું ચલાવી નહીં લઉં. એ વિશે ડિસ્કસ ચાલતી હતી. તમે ત્યાં સાહેબ હાજર થઈ કઈ ગયા. સારું શબ્દ ત્રણ એટલે તો મેં આપણે- કીધું બેટા જો પોપટીયું જ્ઞાન તો બધા મળે જ છે, હું તમને ભણાવું, બીજા ટીચર ભણાવે ના ભણાવે એ તમે વાંચીને ગમે તે રીતે નોલેજ લઈ લેશું, પણ જે શાળામાંથી બાકીના જે સંસ્કાર મળવા જોઈએ અને અમે આપીએ છીએ તમે નથી લેતા, એ સારી વાત નથી. એ મને બેટા નથી ગમતું. તું થોડું આના ઉપર ફોકસ કરજે. હવે હું એના ઉપર થોડો પ્રકાશ મૂકું છું. પાછળ ચકડું ચાલતું હશે. તમે વાત કરી કે બાળક એ વખતે ડિસ્ટર્બ હશે કે એના શિસ્તમાં નથી રહ્યો, એની ડિસિપ્લિનમાં નથી રહ્યો. બીજા બાળકો ડિસિપ્લિનમાં રહ્યા છે, તો બીજા બાળકો જે તે ટીચર અથવા અગાઉના ધોરણમાં હશે એ બાળકો અને એ જે પેટર્નમાં રહ્યા છે એ સૂચનારૂપી રહ્યા છે, સમજરૂપી રહ્યા નથી. આ વાત તમે છો એગ્રી? કેમ શિસ્તમાં રહેવું એની સમજ નથી. એક શિષ્ટાચાર બની ગયો છે કે આ રીતે રહેવું. અને જે બાળકને થનગનાટ હોય કે આ વળી શું નવું કે આ ગીત ચાલુ થાય ને આપણે શિસ્તમાં ઊભું રહેવાનું, તો એને સમજ સુધી લઈ જવાની ફરજ આપણી છે. આટલું ધ્યાન જાય છે. પછી આપણે એને સંસ્કાર ને એ બધું આપણે તોલીએ, આપણે ખરેખર સંસ્કાર શું છે, સભ્યતા શું છે એ બધું તોલીએ, તો એના કરતાં એ આપણી સૂચનાઓથી તો હવે માનવાલ નથી, એનો મતલબ કઈ થયો? કેમ કે આખો એ ક્લાસ સૂચનાઓથી પ્રેરાઈ ગયો અને તરત શિષ્ટાચારમાં આવી ગયો. શિષ્ટાચાર સમજ તો છે જ નહીં. સમજ હોત તો એ કરત જ નહીં. લાઈફ ટાઈમ એને ડિસિપ્લિનમાં આવી જાત. પણ ડિસિપ્લિનમાં લાવવું એ આપણી ફરજમાં છે, આપણે કામ કરવું પડશે. આપણે સૂચના આપીએ છીએ અને સમજ સુધી લઈ જવાના પ્રયત્નો કરીએ છીએ. જોજો આ હું બહુ અઘરો શબ્દ વાપર્યો છે. આપણે ફક્ત ને ફક્ત સૂચનાઓ આપીએ છીએ અને સમજ કેળવાઈ જાય અને મસ્ત બની જાય એની એક અપેક્ષાઓ રાખીએ છીએ. ખોટી વાત છે બેન? કેમ રહેવું, આની પાછળના તથ્યો શું છે, આની પાછળ કેટલા બધા વ્યક્તિઓએ બલિદાન આપ્યું છે. જો કે નાની ઉંમર છે એટલે હજી સુધી નહીં સમજે. નાનું પહેલા બીજા ધોરણનું બાળક કદાચ આગા પાછું થઈ જાય, ત્રીજા ચોથાનું આગા ઉપર નીચે થઈ જાય તો થવા દેવા, એમાં કંઈ આપણે ડિસ્ટર્બ થવાનું નહીં. કારણ કે એને તો કશું ખબર નથી ભાઈ કે જનગણમન શું છે ને વંદે માતરમ શું છે, કોને કેટલું બલિદાન આપે. તો બાળક એકદમ કુમળા છે, એમને તો શું ખબર હોય? એમને તો આ ભારત દેશ નહીં, આખે વર્લ્ડને દેશ સમજે છે. એમને તો બોર્ડરોય નથી. છે બોર્ડર? આપણે બોર્ડરો સૂચનારૂપી ને ખોટી ખોટી ડેટા અંદર એન્ટ્રી કરાવીને બોર્ડરો આપી છે ને. તો મારું એવું ધ્યાન જાય છે, પછી આપને બધાને જે યોગ્ય લાગે, પણ સહી ધ્યાન આવું લાગી રહ્યું છે. પછી તમે કેવી રીતે એને સમજો છો એ તમારી સમજની વાત છે.
કે આપણે જે તે અત્યારે સૂચના રૂપી જ કામ કર્યું છે? આપણ હા હા સાચી વાત છે ને. ટીચર્સ બી તમે જ્યારે કોઈ બી વસ્તુ ઇન્સ્ટ્રક્શન આપો કે આ હોય તો આમ કરી નાખવાનું, સાયન્સના ટીચર એમ સમજાવે કે આ હોય તો આમ થઈ જ જાય, તો એ ખાલી સાંભળશે સૂચના તરીકે, પણ એ જ વસ્તુ તમે પ્રેક્ટિકલી કરીને એને બતાવશો તો એ સ્વીકારી લેશે અને પછી દરેક સાયન્સ લેક્ચરમાં એનો ઇન્ટરેસ્ટ હશે, કારણ કે તમે પ્રેક્ટિકલી બતાવ્યું ને એને. દરેક વસ્તુની પાછળ બાળકને કારણ આપો ને તો તમારે પછી સૂચના ના આપવી પડે. આ વસ્તુ કેમ બને છે, આ ઘટના કેમ બને છે, એ બધું પ્રેક્ટિકલી એને સમજ પાડો તો આપોઆપ એને ઉતરી જાય છે. પછી તમારે કહેવું ના પડે કે તું ચૂપચાપ ઊભો રહે, ધ્યાન દે. આમ આપણે એસેમ્બલીમાં આના વિશે ડિસ્કસ કરવાનું, જેથી આના આ વિશે થઈ શકે. હે ભલે તમારો મૂળભૂત સ્વભાવ સારો જ છે બધાને, પણ ક્યાંક ને હા બહુ જ આ શિક્ષક તરીકે ઘણી બધી ધ્યાન રાખવાની જરૂર છે, ભાષાથી લઈને બધું જ, સંબોધનથી લઈને બધું જ. એટલે આ બધું જે હતું એ તમને વાત કરી. એટલે બાળકો જોડે કનેક્ટિવિટી તૂટી છે એનો મતલબ આ થાય. ગિરીશભાઈ, મારું કેવું કોઈ ખોટી વાત હોય તો કહો. આમાં તો તમારે સંમત થવું પડશે, આમાં વલવણું નહીં થાય. કનેક્ટિવિટી જ્યારે તૂટે છે ત્યારે જ બાળક આપણાથી દૂર. નહીંતર મને ખબર છે ટોળે ટોળું હોય બાળક, એમાં 5મા 6ઠામાં તો ઘણી આવી ટોળા ટોળી હોય, પછી જે ધીમે ધીમે કનેક્શન કટ થાય. એમની અપેક્ષા હોય કે ટીચર આવશે, અમને બધાને સરખું ન્યાય આપશે. એટલે આ વિષય ઉપર છે ને આમ તો ખરેખર ચર્ચા થવી જોઈએ. કારણ કે મને એવું લાગે છે કે ઘણીવાર આપણે આવું કરવા જઈએ તો આપણને એમ થાય ક્લાસમાં છોકરાઓ વ્યવસ્થિત ડિસિપ્લિનમાં નહીં બેસે તો પ્રશ્નો એવા હોય ને, આપણને એમ લાગે કે બાળક જો આપણી સાથે બહુ આત્મીયતાથી ભળી જશે તો પછી ક્લાસમાં ડિસિપ્લિન કેવી રીતે લાવવી. આ બધા પ્રશ્નો છે મારા ખ્યાલથી, મને જેટલું સમજમાં આવે છે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે એમને કંટ્રોલ કરીએ છીએ. તો આના માટે આપણે એક સતત મનોમંથન થાય અને તમારી સાઈડથી પણ કે ભાઈ આ કરીએ ત્યારે અમને આટલા લૂપ હોલ લાગે છે કે આ કરવા જઈશું તો આવી રીતે અમે ક્લાસ કંટ્રોલ નહીં કરી શકીએ, આવા નેગેટિવ પોઈન્ટ્સ પણ એના આવવા જોઈએ. અને એનાથી સારું શું થાય એ બી આપણા વચ્ચે એક ડિબેટ થવી જોઈએ. અને ડિબેટના અંતે આપણે મધ્યસ્થ દર્શનની રોશનીમાં જે પ્રેક્ટિકલ છે, જે સસ્ટેનેબલ છે, એ ડાયરેક્શનમાં બધા મનોમંથન કરીને એક ડાયરેક્શન પકડીએ. આપણે આમ કરવું ને આમ ન કરવું એમાં તો જવું જ નથી, કારણ કે પહેલા દિવસથી કીધું છે ડુ ડોન્ટ વાળી ભાષા અહીંયા છે નહીં. તો જે આપણે કરવું છે એના અંદર આપણને ડર કયો છે, અને ડર છે તો ખરેખર એ સાચો છે કે ખોટો છે. તો નાનો એક પાયલોટ પ્રોજેક્ટ કરીએ, પાયલોટ પ્રોજેક્ટમાંથી રિઝલ્ટ મળે તો પછી બધી સાથે કરીએ. પણ એના માટે આપણા બધાની સંમતિ જરૂરી છે. જો મને તો એટલી ખબર પડે, આપણે માનવો સાથે કામ કરીએ છીએ. બચ્ચાઓ એટલે શું? માનવ. ટીચર એટલે બી શું? માનવ. ઓકે, પ્રિન્સિપલ એટલે બી માનવ, મેનેજમેન્ટ એટલે બી માનવ. તો આપણે બધા માનવ છીએ. તો આપણને મને એવું લાગે છે ઘણીવાર જો એક માનવ સંબંધમાં તૃપ્તિ હોય ને તો એક માનવ બીજા માનવને એટલી બધી તાકાત આપી દે ને, મતલબ તમારું કામ હળવું કરી નાખે. જો આપણા બાળકો જવાબદારી લેતા થઈ ગયા, જવાબદારી ડાયરેક્ટ નહીં આવે ક્યારે પણ. અત્યારે આપણે લીડર્સ ઊભા રાખીએ છીએ લોબીમાં, પણ એ તો વધારે સ્થિતિ બગાડી શકે. કેમ? કારણ કે એમને તો હેન્ડલ કરતાં આવડતું જ નથી. એ તો કોકને એમ કે ચાલ સીધો ઊભો રહે, પાછું ત્યાં દાદાગીરી કરી નાખશે, તો પછી એની સાથે પેલા એના મિત્રો ડિસ્કનેક્ટ થઈ જશે પાછા. તો સમજદારી વગર જવાબદારી લાવવી બહુ અઘરું કામ છે. તો એમની સાથે વાતચીત કરવા માટેની કઈ પદ્ધતિ હોઈ શકે એના ઉપર બી આપણે કામ કરવું પડશે. અને એ પદ્ધતિ પહેલાં આપણા સ્ટાફ રૂમમાં આપણે લાવવી પડશે. આપણા સ્ટાફ રૂમમાં આપણે ભાઈ બહેન કરીને બોલાવીએ છીએ. ઓકે, આપણા સ્ટાફ રૂમમાં જ્યારે આપણે બેઠા હોય ત્યારે ખુશ થવા માટે કોઈની એવી વાત
એટલે મતલબ ટોન્ટવાળી ભાષા યુઝ કરીએ છીએ. તો આ બધી જ વસ્તુ પર ઓકે, પરિવારમાં પણ હું જ્યારે પતિ પત્ની કે કોઈ બી રિલેશન્સમાં ટોન્ટવાળી ભાષા યુઝ કરું છું તો આ માઇક્રો ઓબ્ઝર્વેશન નહીં જાય. આપણને ઘણીવાર એમ થાય કે યાર આ ભાષા વગર કેવી રીતે ચાલશે. હા હા હા, એટલે જો હું મારું ધ્યાન જાય છે, જો તમને આનું સોલ્યુશન જો કદાચ ગિરીશભાઈ જો ધ્યાન જાય તો હું એમ કહું છું કે બાળક છે ને એ ચારેય અવસ્થાઓથી સંકળાયેલું છે. એક તો મૂળ અવસ્થા પોતાનું જ્ઞાન પોતાના પર એટલું ધ્યાન નથી ગયું, પણ 3 અવસ્થાઓ જે છે એના ઉપર તો એનું ધ્યાન છે કે આ 3 અવસ્થાઓ છે તો હું છું, એટલું તો થોડું ધ્યાન બનેલું છે, થોડું જ્ઞાન એના ઇન્ફોર્મેશન છે. તો ટીચર્સ ટીચર્સ જેટલા બી બહેનો છે, ભાઈઓ છે, ખાસ કરીને જે આપણી 3 અવસ્થા અને માનવ અવસ્થા જે ચાર અવસ્થાઓ છે એકબીજા સાથે કેવી સંકળાયેલી છે, એમાં પોતે આવે છે તો બોડી પણ એ 3 અવસ્થાનો જ ભાગ છે, એ તો એ બી ખબર છે. તો એ કેવી રીતે સંકળાયેલી છે, કેવી રીતે પરસ્પર છે, એનું સતત ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 4th 5th સુધી પ્રેક્ટિકલી નોલેજ મળશે બાળકને. તો આવી બધી વસ્તુમાં ક્યારેય જશે નહીં. અને આ એક દેશી ઉપચાર છે અને એક પાયારૂપ ઉપચાર છે અને એક સરળ ઉપચાર છે કે આપણે તરત એને પીરસી શકીએ શીરા સ્વરૂપે. આપણે છે ને આ તરફનો સંવાદ લઈ જઈશું ને જ્યારે બી સમય મળે તો આ ચારેય અવસ્થાની વાત કે આ તમે જુઓ બધી વાર્તાઓમાં સારી સારી વાર્તાઓ આપેલી જ છે આમાં હેપીનેસમાં, તો એનું તરત ત્યાં ધ્યાન બનેલું રહેશે, બીજી પ્રવૃત્તિઓમાં જશે નહીં ગિરીશભાઈ. અને પછી એને લાગશે કે શરીર પણ મારી આ 3 અવસ્થાનો જ ભાગ છે, 3 અવસ્થાઓથી જ બનેલું છે, તો આને બી સાચવવું મારી જવાબદારી, મારી ફરજ પડે છે. તો એ ક્યારેય આ બધામાં નહીં જાય. મતલબ પ્લેઝર માટે નથી, એ વસ્તુ ધ્યાન જાય. પણ આપણે હવે આમાંથી સાચું બોલજો, મનથી બોલજો, માથે આમ દિલથી બોલજો કે આપણે આ 4 અવસ્થામાં ક્યારે બાળકો જોડે વાત કરી છે ક્લાસમાં? આપણે સમજ્યા છીએ પ્રોપર? પહેલાં તો કોઈએ ટ્રાય કરેલો છે? ઓકે, 1 2 3 4 ઠીક છે. હા ઠીક છે, વાંધો નહીં, આપણે ઠીક છે. પણ આ ચારેય અવસ્થાઓનું સાયકલ ચાલે છે, એકબીજા પર પરસ્પર છે. 3 અવસ્થાઓના આચરણો ફિક્સ છે, એ ક્યારેય આચરણો બદલતા નથી. ફક્ત માનવ જ આચરણમાં આમ તેમ થાય છે, એને એક ચેનલાઇઝ કરવાની છે. એ આપણી આ જર્ની છે. આટલા સુધી એક બેઝિક નોલેજ એ લોકોમાં આવી જશે ને તો બાળક મારા મત મુજબ શરીર બગાડવા માટેના તો પ્રયત્ન નહીં જ કરે. કારણ કે એને બી ભાન થશે કે આ 3 અવસ્થાનું એક મિકેનિઝમ છે શરીર, અને સાધન છે, એનાથી મારે આગળ જવાનું છે.